રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી દાગીના અને રોકડ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે। રાજસ્થાનથી ગુજરાત તરફ બસ જઈ રહી હતી। માવલ ચેકપોસ્ટ પોલીસે ખાનગી બસમાં તપાસ કરતા રોકડ અને દાગીના હાથ લાગ્યા હતા। 81 લાખના રોકડ અને 27 કિલો ચાંદી, 1.770 ગ્રામ સોનાના દાગીના પકડાયા છે। ત્યારે પોલીસે કુલ 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં માવલ પોલીસે 4 લોકોની અટકાયત કરી છે। બનાસકાંઠામાં ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે પાલનપુર તાલુકામાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બનતી હોય છે। જો કે દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે તો પાણી અપાયું, પરંતુ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો માત્ર 8% હોવાથી ઉનાળાની સિઝનમાં સિંચાઈનું પાણી નહીં મળી શકે અને જેને લઈને ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થવાની છે। એક તરફ પાણીના તળ ઊંડા તો બીજી તરફ મોંઘા બિયારણને ખાતરને લઈને મોંઘી ખેતી, પરંતુ પાણીના અભાવે ખેડૂતોની ખેતી કેવી રીતે થઈ શકશે? પાલનપુરના 70% ભાગમાં પાણીના કોઈ સ્ત્રોત નથી। પાલનપુર તાલુકાની પરિસ્થિતિ એવી છે કે 1200 ફૂટે પાણીના તર ઊંડી ઉતરી રહ્યા છે। અનેક ખેડૂતોએ તો લાખોના ખર્ચે બોર બનાવ્યા, પરંતુ ફેલ ગયા છે। એટલે સિંચાઈના પાણીનો વિકલ્પ અત્યારે ક્યાંય નથી। જો કે ઉનાળાનું વાવેતર અને પોતાના પશુપાલનને લઈને ખેડૂતોની ખેતી કેવી રીતે કરવી અને પશુપાલન કેવી રીતે કરવું એ પણ એક પ્રશ્ન બની રહેશે। પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે સરકાર દ્વારા નર્મદા તળાવ ભરવાની પાઇપલાઇન જે કેનાલ ઉપરથી પસાર થાય છે, તેમાંથી પાણી નાખવાની યોજના બનાવવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી ઘટી શકે છે। હું ગામગઢથી અશોકભાઈ પટેલ સાહેબ, અમારા પાલનપુર તાલુકાના 25 થી 30% વિસ્તાર દાંતીવાડા સિંચાઈ આધારિત છે અને બાકીનો બોર આધારિત વિસ્તાર છે, ટ્યુબવેલ આધારિત છે। હવે અમારે ઉનાળાની સિઝનમાં પાણીની બહુ ગંભીર સમસ્યા ઊભી થાય છે પાલનપુર તાલુકાના બધા ગામડામાં ગણીએ તો। અને સરકાર વહેલામાં વહેલી તકે કંઈક એવો અમૂલ પ્રોજેક્ટ મૂકે જે આખા ગુજરાતની અંદર અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓમાં જે મૂકી રહી છે, એ જ રીતે અમારા પાલનપુર તાલુકાને પણ ઓરમાયું વર્તન છોડીને પોતાના રીતે જે મૂકવાનું આવે એ આયોજન મૂકી અને ભવિષ્યની અંદર એવું આયોજન કરે કે આવતા 5 વર્ષની અંદર રવિ સિઝન અને ઉનાળુ સિઝનમાં પરમેનન્ટ અમને પાણીની વ્યવસ્થા થઈ શકે। કારણ કે ભવિષ્યની અંદર દાંતીવાડા ડેમ પર બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે પાણી માટે। ઉપરવાસમાં રાજસ્થાનમાં ચેક ડેમ અને મોટા ડેમ બની રહ્યા છે, એના કારણે દાંતીવાડા ડેમનો કેચમેન્ટ એરિયા બહુ નાનો થવાનો છે અને પાણી મળશે નહીં। એટલે સરકાર અત્યારથી જાગે, કારણ કે અમારા એરિયામાં 1000 થી 1200 ફૂટે પાણી નથી। લોકો 15 થી 20 લાખ રૂપિયા બોર પાછળ ખર્ચ કરે છે અને કેટલીય વખત બોર ફેલ જાય ત્યારે ખેડૂત નાસીપાત થઈ જાય છે અને ખેડૂત, ખેતમજૂર અને અમારા પશુપાલન ઉદ્યોગ ત્રણેય પર એક ગંભીર સમસ્યા આવતા 5 વર્ષમાં આવી રહી છે। એને આગોતર રીતે સરકાર ધ્યાનમાં લે અને સરકાર એનું પૂર્વ આયોજન કરી અને એનું કંઈક નિકાલ લાવે। અને સરકારને કદાચ એના એન્જિનિયરને ના ખબર પડતી હોય તો અમારા ખેડૂત આગેવાનોને મળે, અમારી પાસે તમે દરેક વિસ્તારના પ્લાન છે કે સરકારે શું કરવું। સરકારના 50% બજેટમાં અમે પાણીથી લીલો હરિયાળો કરી શકીએ એમ છીએ, પણ અમારી પાસે પૈસા નહીં। સરકાર પાસે બજેટ છે અને પૈસા છે, પણ સરકાર પ્લાનિંગ કરે અમને પૂછીને તો અમે કરાવીએ સાથે રહી। અશોકભાઈ પટેલ ગઢ। એકદમ સાચી વાત છે। ઉનાળા અંદર ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે, કારણ કે આપણો અહીંનો બનાસકાંઠાનો મુખ્ય વ્યવસાય ઉત્તર ગુજરાતમાં અને એમાંય ગઢ ખાસ ખેતીવાડીનો ધંધો છે। એની અંદર જો ઉનાળામાં પાણી ના મળે તો ઢોરની જીવાય થાય એમ નથી અને ખેડૂતોને ખૂબ જ તકલીફ પડે છે। બહારથી ઘાસચારો વેચાતો લાવવો પડે, જે આજના જમાનામાં પરવડે એમ નથી। તો કેનાલની અંદર જો પાણી નાખવામાં આવે નબદાનું કે કોઈ બી રીતે, તો અહીંની લોકોની સુખાચારી વધે અને ખર્ચ બી ઓછો થાય અને લોકોને પાણીના તળ ઊંડા જતા રહે। ઉનાળામાં પાણી મળતું નથી, કેનાલનું પાણી 2 કે 3 પણ આવે છે, એટલે ખેડૂતોને ઘાસચારા માટે ને બધા માટે બહુ વિરોધ થાય છે। એટલે સરકારને માગણી કરે કે સરકાર કોઈ પ્રોજેક્ટ બનાવે અને પાણી કેનાલમાં લોકે તો ખેડૂતોને ફાયદો થાય। અને મારું નામ ગોવાભાઈ જીવાભાઈ ગોટીગઢ। સાબરકાંઠાના હિંમતનગરમાં રિલાયન્સ મોલના સંચાલકોની બેદરકારી સામે આવી રહી છે। શહેરના ગ્રાહકને એક્સપાયરી ડેટવાળી થમ્સઅપ પધરાવી દીધી હતી। 9 માર્ચે ખરીદેલી થમ્સઅપમાં 19 ફેબ્રુઆરીની એક્સપાયર તારીખ હતી, જે ગ્રાહકે રજૂઆત કરી સંચાલકોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેમાં રિલાયન્સ મોલની બેદરકારીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।
સાબરકાંઠામાં ગરમી વધતા હવે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે હિંમતનગર વિજાપુર હાઈવે પર ડમ્પરમાં આગની ઘટના સામે આવી છે. ડમ્પરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સારોલી ગામના પાટિયા પાસે બટાકા ભરેલા ડમ્પરમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂમાં મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાબરકાંઠાના ભોલેશ્વર બ્રિજ ઉપર યુવાન પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં યુવાનને બેટ મારી માથું ફોડી નાખ્યું હતું. 2 મોટરસાયકલ પર આવેલા અજાણ્યા 4 શખ્સોએ યુવાનને બેટથી મારી લોહીલુહાણ કર્યો હતો, જેમાં લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું હતું. કેમિકલ ભરેલું ટેન્કર રોડ સાઈડ પર પલટી ખાતા કેમિકલ લીકેજ અને ટેન્કરમાં આગ લાગી હતી. જો કે કેમિકલ કયું છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગને પગલે સફેદ ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા. ઘટનાના પગલે નડિયાદ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે નસીબ જોગે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાથી બચી છે. પાલનપુર પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીને 7 લોકોએ 2 વર્ષ સુધી દુષ્કર્મ કરવા મજબૂર બનાવી હતી. આ વિદ્યાર્થીનીનો અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે માનસિક રીતે ભાંગી પડેલી આ વિદ્યાર્થીનીને કોલેજ જવાનું બંધ કરી દેતા તેના પરિવારજનોને આ આખી વાતની જાણ થઈ હતી અને ત્યારબાદ પરિવારજનોએ હિંમત આપતા પાલનપુર તાલુકા પોલીસ મથકે 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાલનપુર શહેરમાં ચાલતા કેફે અને સ્પા સેન્ટર આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી થતી નથી. પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફે જ્યાં ગોરખ ધંધા થાય છે, અગાઉ પણ આ કેફેમાં રાડ ફરિયાદ ઉઠી છે. આ મામલે અલગ અલગ જગ્યાઓનો ઉપયોગ કરીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. નાગરિકો પણ કહી રહ્યા છે કે બસ પોર્ટ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યું છે અને જે પાલનપુરમાં ચાલતા કેફે અને સ્પા સેન્ટર પર પોલીસની રહેમ નજર નીચે ધમધમી રહ્યા છે. એને જ કારણે આવી ઘટનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે, કારણ કે પોલીસ માત્ર ઘટના બને એટલે થોડા દિવસ કડકાઈ કરી અને ઢીલું મૂકી દે છે અને ત્યારબાદ ફરી આવા કેફે ધમધમવા લાગે છે. ત્યારે અહીં હવે ખાખી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાખીની તો એવી કઈ મજબૂરી છે કે અવારનવાર બહેનો દીકરીઓની ઇજ્જત સાથે નરાધમો રમી રહ્યા છે અને ખાખીના હાથ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાથી બંધાયેલા છે. ત્યારે હાલ આ મામલે પોલીસે એક સગીરની અટકાયત કરી છે અને અન્ય 6 જેટલા શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. પરંતુ એ વાતની જવાબદારી કોણ લેશે કે આ તમામ નરાધમોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી હવે કોઈ દીકરી કે બહેન આવા હવસખોરોનો શિકાર ન બને તે જોવાનું રહ્યું. કઈ તારીખ 10/3ના રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે, તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી. જેવો અમારા ત્યાં બનાવ અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી ટીમ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું. અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી, અમારા ડીવાયએસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે, પૂરેપૂરો સહકાર, તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું, પણ તમે બિલકુલ ગભરાઓ નહીં. અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે. આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક, દીપકભાઈ નરસંગભાઈ ફોક,
શુભમભાઈ ઘેમરભાઈ ઉતડિયા, આશીષભાઈ ફોક, જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે. આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી, એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે. તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો બનાવ છે જે દુષ્કર્મનો છે. તેમાં એવું મેન્શન કરેલું છે કે 2 વર્ષ અગાઉ જ્યારે જે છોકરી ભોગ બનનાર છે તેમની પ્રથમ મુલાકાત પાલનપુર બસપોર્ટ ખાતે આવેલા કાફે ખાતે થયેલી હતી, પરંતુ અમે તપાસ કરાવેલી છે કે હાલ એ કાફે બંધ છે અને મેં પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો છે એનો 1.5 મહિના જેવો સમય થયો છે. ત્યારબાદ મેં આવી અને જે બસપોર્ટ ખાતે 8 જેટલા કેફે આવેલા છે એને તારીખ 4/3/2025ના રોજ તમામ 8 કાફેને નોટિસ ઇસ્યુ કરેલી છે અને નોટિસમાં મેં મેન્શન કરેલું છે કે કાફે ખાતે એ લોકો ફરજિયાત રજિસ્ટર નિભાવશે, કાફે ખાતે ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવશે અને જે કેફે ખાતે કોઈ પડદા લગાવેલા છે, કોઈ એવી આડ બનાવેલી છે તો જાહેર જગ્યા પર એ વસ્તુ પ્રતિબંધિત છે. તો એ જે લોકોએ કરેલું છે તેને દૂર કરવા માટેની બી નોટિસ આપેલી છે. એટલે તમામને નોટિસ બજવણી થઈ ગઈ છે અને પોલીસ હવે સિવિલ ડ્રેસમાં સરપ્રાઇઝ ચેક કરશે અને જ્યાં પણ એવું જણાઈ આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. પાલનપુર ખાલી બસપોર્ટ જ નહીં, પાલનપુરની અંદર ઘણી બધી જગ્યાએ આ ધંધા ચાલે છે અને એમાં કેટલીય છોકરીઓ અને છોકરાઓ એમાં અંદર જઈને બેસતા હોય છે, ઘણા બધા નાસ્તો કરવા પણ જાય છે, પણ ઘણા બધા બીજું ધંધા પણ ચાલતા હોય છે. હવે આજની જે આ ઘટના છે એના પહેલાં પણ એક ઘટના બસ સ્ટેન્ડની અંદર બનેલી છે કે 2 છોકરીઓ બારીમાંથી કૂદી અને પોતાની જાતને બચાવવા માટે, કારણ જો એ સારા કામ કરતા હોત તો એમને કૂદવું ન પડ્યું હોત. એવી જ રીતે અહીંયા આગળ પણ એક છોકરી ઉપર 6-6, 7-7 છોકરાઓ દુષ્કર્મ કરે અને 2-2 વર્ષ સુધી એની ઉપર ગેંગ રેપ કરે અને છોકરી કંઈ બોલી ન શકે અને છેલ્લે કંટાળીને એ સુસાઇડ સુધી જાય એના પહેલાં આ બધું બહાર આવે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જે પણ લોકો આમાં સંડોવાયેલા છે અથવા જે લોકો છોકરીઓની છેડતી કરે, છોકરીઓના પાછળ જાય છે અથવા કોઈ પણ રીતે છોકરીઓને નુકસાન કરે છે, આવા લુખ્ખા તત્વોને પોલીસ દ્વારા પકડીને એમને પાઠ ભણાવવો જોઈએ અને સમાજના જે જાગૃત નાગરિકો છે એ લોકોએ પણ આ બાબતે તંત્રનું ધ્યાન દોરવું જોઈએ. મીડિયા પણ આમાં સારું કામ કરી રહ્યું છે, પોલીસને પણ સારું કામ કરવું જોઈએ અને જેટલા પણ લોકો કોઈ પણ રીતે કોઈ પણ છોકરીને હેરાનગતિ કરતા હોય તો આવા લોકોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને બીજી વાર આવી ઘટના ન બને એના માટે તંત્રએ, પોલીસે સખતમાં સખત એક્શન લેવી જોઈએ. ગેરકાયદેસર કે કાયદેસર છે એ તો નક્કી હવે પોલીસનું ને કોર્ટનું કામ છે, પણ અમે ચોક્કસ એવું કહીએ છીએ અંદર ચાલતી પ્રવૃત્તિઓ જે છે એ ગેરકાયદેસર છે જ, એની ઉપર પોલીસે એક્શન લેવા જેવી છે. મારું નામ વિજય કુમાર મોદી, એડવોકેટ, પાલનપુર. મારી ઓફિસ C1 બીજા માળે નવા બસપોર્ટમાં આવેલી છે. છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા ઓફિસમાં, મારી ઓફિસ છે અહીંયા ઘણા સમયથી છોકરા છોકરી કોલેજના આવે છે અને કઢંગ અશ્લીલ હરકતો કરે છે. અમે આ બાબતે વારંવાર કહેલું પણ આ કોઈ છોકરા છોકરીઓ સાંભળતા નથી. પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી અને પોલીસે આવી હતી ત્યારે 2 છોકરીઓ મરી ગઈ હતી. આવી સિરિયસ મેટરને ગંભીર બાબત હોવા છતાં વારંવાર છોકરા છોકરીઓ નિશ્ચિતપણે ફરે છે. આ પ્રશાસનની મોટી ભૂલ કહેવાય. પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ. આ વસ્તુ બહુ ખરાબ છે. ક્યારેક ભવિષ્યમાં પણ કોઈકનું મર્ડર થઈ જાય એવી પરિસ્થિતિ છે. લોકો પોતાની આપણી બેન બેટી જ હોય છે આ છોકરીઓ. આ બધું જોવું જોઈએ, આપણી પ્રજાએ જોવું જોઈએ. અને અમે બસપોર્ટમાં કેફે પણ ચાલે છે, આ બધા ખોટા કૂટણખાના બધું ચાલે, એવું બધું બહુ ખરાબ પ્રવૃત્તિ ચાલે. અમે તો જોવા નથી ગયા પણ અમને સાંભળ્યું છે કે અહીંયા બધું ખરાબ પ્રવૃત્તિઓ ચાલે છે અને આ વસ્તુ રોકવી જોઈએ. શું માંગ કરો છો તમે આ બાબતે? અહીંયા અસરકારક પગલાં જોઈએ. પોલીસ ચોકી હોવા છતાં પોલીસ અહીંયા કશું કરતી, રેડ નથી કરતી. અહીંયા સિક્યુરિટી હોવા છતાં કોઈ સિક્યુરિટીવાળા આવતા નથી અને કશું થતું નથી. બધું ફેલ છે, પ્રશાસન ફેલ છે આખું. શું નામ તમારું? મારું વિજય કુમાર મોદી, એડવોકેટ, પાલનપુર. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાતે એકલી રહેતી મહિલાના ઘરે લૂંટની ઘટના બની હતી. રેખાબેન નટવરસિંહ બારૈયાના ગળામાં ભાગમાં છરો મૂકીને લૂંટારુઓએ લૂંટ કરી હતી. લૂંટારુઓએ તિજોરીમાં રહેલા 7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની લૂંટ કરી હતી.
મહિલા રાત્રિએ ઘરે સૂતી હતી ત્યારે મહિલાની એકલતાનો લાભ લઈને આ લૂંટ ચલાવી હતી. પીઆઈ અંકુર ચૌધરી સહિતના સ્ટાફે બનાવને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના સીજી રોડ ઉપર સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ કરનાર 7 આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. સીજી રોડ પર પામ જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 2.40 કરોડની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના સ્ટાફની સતર્કતાના કારણે મોટી ઘટના બનતી અટકી હતી. જેમાં મળતી માહિતી મુજબ રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપર મોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસેથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે. સોમવારે તેમના સ્ટાફ કામ કરતા હતા. અભિષેક રાણા, જયેશ રબારી અને ડ્રાઈવર નિતેશ રૂપિયા 2.40 કરોડની કિંમત 200 જેટલી સોનાની ચેન અને 200 જેટલી સોનાની લકીઓ 2 બેગમાં લઈને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા. ત્રણેય જણા બેઝમેન્ટમાં જતા અને કારમાં બેગ મૂકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા 3 શંકાસ્પદ લોકો દોડીને આવ્યા. તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે 7 આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે. ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનું બનાવ બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે. આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે. 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકો ને પોલીસ શોધી રહી છે. બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક પામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે. એ પેઢીના 3 કર્મચારીઓ પોતાની બોલેરો કારની અંદર માલની સપ્લાય કરવા જતા હતા. એમાં ટોટલ 3 કિલો સોનું, જે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું હતું, એ લઈને જતા હતા. અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યું. એક જે ફરિયાદી છે, ફરિયાદીની સાથેનો સાહેબ છે, એમને આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યું. પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા, એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આજે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનું જે હોર્ન છે એ જોર જોરથી વગાડવાનું ચાલુ કર્યું. એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે, કેમ કે જે બાકીના 2 સાહેદો હતા એમને એકમાં મરચાની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા. એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા. એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા. આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે. એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી, જેનાથી એના નંબર દેખાય નહીં. પરંતુ અમે બેકટ્રેક કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા આખી વિગતો બહાર આવી, જેમાંથી ટોટલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને 9 આરોપીઓની ટોટલ નામજોગ, એક આરોપીનું નામ નથી ખુલ્યું, બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે. અમે જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે, જે પહેલાં આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં 406-420નું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે, જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે. એ માણસે આખી બધી ટીપ આપવામાં, આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી.
મૂળ રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી, પવન સોની અને શંભુ આ 3 લોકોની મેઇન ભૂમિકા છે. એના બધાના અલગ અલગ રોલ છે. મિતુલનો રોલ હતું કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે, કઈ પ્રકારની ગાડીમાં જાય છે, કેટલી વાગે જાય છે, આ બધી વિગતો એને આપવાની હતી. પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે, એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનું રોલ હતું. સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત ઉર્ફે શંભુ ભીખાભાઈ સોલંકી, એ ખેડા જિલ્લાનું રહેવાસી છે. એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની, જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે. પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ, એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો, પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી. એટલે એ પ્રકારે એમને બાકીના 5 લોકોની વ્યવસ્થા કરી આપી હતી. એ 5માંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા, એ રખિયાલ ગામનું છે, અમદાવાદ શહેર, એ અમારી પકડમાં છે. અનિલ બાલકિશન પરિહાર, એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે. અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશકર, એ ઓઢવનું રહેવાવાળો છે. એમના વિરુદ્ધમાં 2 ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના. જે 2 આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી, પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા. આ પ્રકારે ટોટલ 9 આરોપીઓ હતા અને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા 1 વર્ષથી એ લોકો કરતા હતા. એમાંથી છેલ્લા 2-2.5 મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું 4 થી 5 વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ ને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય. તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂઝ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે. પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. એમાં અગર એ સોનું અહીંયાથી લૂંટાઈ ગયું હોત તો કોને આપવાના હતા, સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ, આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે. પાસે જે પેઢી છે એ પેઢીના વિગતો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિગતો સામે આવી નથી, પરંતુ મિતુલ ચૂંકી પહેલાંથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાંથી જ ખબર હતી કે કેટલું સોનું જાય છે, કઈ ટાઈમે જાય છે, કઈ રીતે જાય છે, આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ. અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા 2-2.5 મહિનામાં 4-5 વખત, એનાથી એને આખું ક્રોસ વેરિફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા. હા, એ બધા આરોપીઓ જે છે એકબીજાથી પહેલાંથી જ ઓળખાણમાં છે. કોઈ ક્રાઇમના લીધે ઓળખાણમાં નથી, પરંતુ મિતુલ જે છે એ પહેલાં પેઢીમાં કામ કરતો હતો. પવન સોની છે એ સોનાનું જ કામ કરે છે. તો આ પ્રકારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એ લોકો. એટલે એ જ કીધું મેં આપને કે માસ્ટર માઇન્ડમાં 3 નામ મેન છે. એમાં એક મિતુલ નામ છે, મિતુલ ગોપાલ દરજી, બીજું પવન સોની અને ત્રીજું જે છે શંભુ ભીખાભાઈ સોલંકી. એમાં જે 5-7 લોકો છે, 7 લોકોમાંથી 5 લોકો એક મિતુલ જે છે એ પોતે જગ્યા ઉપર ગયો નથી. એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો, એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને. એટલા માટે જે લોકોએ બહારથી માણસો હાયર કરીને આ આખું કાવતરું કર્યું હતું. એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે 10 લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને. તો જે લોકો છે એ બધા નાની ઉંમરના જ છે. એક 24 વર્ષનું છે, એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર, એ પોતે 24 વર્ષનું છે, હિતેશ કલ્લુ જે છે એ પોતે 28 વર્ષનું છે અને આ લોકોના 1-2 તો ગુનાહિત ઇતિહાસ પણ છે. પ્રત્યેક વ્યક્તિને 10 લાખ હતા કે ના, જે લોકો બહારથી લઈ આવવામાં આવ્યા હતા એ લોકોને 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું. બાકી જે મેન આખું કાવતરું ઘડવામાં હતા એ લોકોની અલગ રીતેની પ્લાનિંગ હતી. એમાં મિતુલ જે મેં કીધું આ જગ્યા ઉપર ગયું નથી અને એક સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ
એ પણ પોતે જગ્યા ઉપર ગયો નથી. એટલે આ જે 7 લોકો છે એમાંથી આ પ્રમાણે આ 2 લોકો હાજર નહીં હતા તે વખતમાં. 3 લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે 3 લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકોએ દીપક ઉર્ફે સંજય શુક્લા, એ એક રાજુ સત્યપ્રકાશ મિશ્રા, એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ ઉર્ફે કલ્લુ, એ 4 લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ ત્રણેય જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાવી બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય. કેમ કે આમાં 200 જેટલી લકી હતી અને 200 જેટલી સોનાની ચેનો હતી. એટલે એમાં જે મુદ્દામાલ હતું એ મુદ્દામાલ પણ 3 બેગમાં હતું. એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી. એટલે 3 કિલો સોનાની પ્રમાણે એ લોકોએ 2 કરોડ 40 લાખ રખાઈ છે. ગાડી કોની હતી? ગાડી ચોરીની હતી, ભાડેથી લાવ્યા? નહીં, ગાડી આ નિશિત ઉર્ફે શંભુભાઈ ભીખાભાઈ સોલંકીએ વ્યવસ્થા કરી હતી. એ ખેડામાંથી આવે છે, ત્યાંથી લઈને આવ્યો કોઈ હથિયાર ખરીદ્યા નહીં. એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ ધ્યાન નહીં. નંબર પ્લેટ સિવાય અન્ય કોઈ તકેદારી રાખી હોય પોલીસથી બચવા માટે? જ્યારે એ લોકો આવ્યા છે ત્યારે સીસીટીવીમાં એ લોકોને ખબર છે કે સીસીટીવીમાં દેખાઈ જાય એટલે એક નંબર પ્લેટમાં તો આ લોકોએ સફેદ ચિઠ્ઠી ચોંટાડેલી જ હતી. સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને. કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે, અહીંયા શું કામ બેસેલા છે, આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ. અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ જવડ થોડીક વધારે પડતી રહેતી. એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી. પકડાયા છે? અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે. એક નિશિત જે છે એમને અમે ખેડાથી લાયા છીએ. પછી પવન સોની છે ચાંદલોડિયામાંથી પકડાયું છે. મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે. હિતેશ ઉર્ફે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે. સંગ્રામ છે દસક્રોઈમાંથી પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી. આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુનાનું ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે. અત્યારે કોઈ વિગત એવી સામે નહીં. શરીફ ગાંચી, અમદાવાદ. I now kindly invite His Excellency Shri Narendra Modi. Prime Minister, His Excellency Navin Chandra Ram Gulamji, sisters and brothers of Mauritius, I express my heartfelt gratitude for being confirmed the highest national award of Mauritius. This is not just my honor, it is the honor of 1.4 billion Indians. It is a tribute to the centuries-old cultural and historical bonds of kinship between India and Mauritius. It is an acknowledgement of our shared commitment to regional peace, progress, security, and sustainable development. And it is a symbol of the shared hopes and aspirations of the global South. I accept this award with full humility and gratitude. I dedicate it to your ancestors who came from India to Mauritius centuries ago, and to all their generations. Through their hard work
they wrote a golden chapter in the development of Mauritius and contributed to its vibrant diversity. I also embrace this honor as a responsibility. I reaffirm our commitment that we will continue to make every effort to enhance India-Mauritius strategic partnership to greater heights. Thank you. Thank you very much. Distinguished guests, ladies and gentlemen, I now have the honor of calling upon Dr. the Honorable Distinguished guests, ladies and gentlemen, on behalf of everyone present, I extend my sincere gratitude to His Excellency, the President of the Republic of Mauritius, His Excellency Shri Narendra Modi, Prime Minister of the Republic of India, and Dr. the Honorable Prime Minister. This concludes the insignia ceremony. I kindly request the dignitaries to return to their seats as we continue our National Day celebration. In a short while, we will turn to a cultural program that reflects the rich diversity and